ભરૂચના એમિકસ સ્કૂલમાં આરટીઈના બાળકો સાથે ભેદભાવના મામલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી શાળા સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી તમામ બાળકોને સુવિધા આપવા સૂચના અપાઈ। ગતરોજ ભરૂચના લુવારા ગામ પાસે આવેલ એમિકસ સ્કૂલમાં આરટીઈના બાળકો સાથે ભેદભાવનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। આરટીઈ હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે અને શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી। વાલીઓના આક્ષેપો સામે શાળાના સંચાલક ઉત્પલ શાહે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર શાળામાં એસીનો ખર્ચ વાલીઓ ઉઠાવશે તેવો બચાવ કરી હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખી આરટીઈના વિદ્યાર્થીઓને એક રૂમમાં બેસાડવાનું નક્કી કરી એમિકસ એસી સ્કૂલ છે માટે બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવ્યા હતા। સાહેબ, અત્યારે જે વાલીઓનો જે વિવાદ આવેલો છે કે ભાઈ આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, અલગ રૂમમાં બેસાડવામાં આવે છે, એસીમાં નથી બેસાડવાનું, તો શું છે એ મુદ્દો? મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવતું? ના, એ વસ્તુ ખોટી છે। ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે। બીજી બધી પ્રવૃત્તિમાં આરટીઆઈ જેવી કે સ્વિમિંગ છે, મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીઈના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી। આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી। અચ્છા, પેરેન્ટ્સ લોકોને એવી પણ ફરિયાદ છે કે જો પેએબલ હોય તો અમને જાણ કરવામાં નથી આવી, તો જે લોકો એફોર્ડેબલ હશે તે પેરેન્ટ્સ એનું ભરીને જો એફોર્ડેબલ હોય મિત્ર તો એ આરટીઈમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો? એમને એવું કહે છે કે અગર મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ ફીસ એફોર્ડ કરી શકે એમ છે તો એ આરટીઈમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો। તો સાહેબ, પછી આરટીઈમાં એડમિશન લેવાની જરૂર શું છે વાલીઓએ? એ એમણે નક્કી કરવાનું છે, મેં તો નથી કીધું કંઈ। આરટીઈમાં એડમિશન્સ કેમ લેવું તે વાલી નક્કી કરે। એમને તો એડમિશન લીધા પછી ખબર પડે છે કે આ વસ્તુ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ જેન્ટલમેન। કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે। હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીસ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની? બીજી બધી સ્કૂલમાં જે આરટીમાં છોકરા ભણે છે, કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં? હું પૂછું એનો તમે પણ જવાબ આપો। કેટલી ના બેન, સ્કૂલનું નામ આપો। એ અમારો વિષય નથી સર, પણ આરટી હેઠળ જે વસ્તુમાં બધા છોકરા ભણે તે લોકોનો ક્લાસ અત્યાર સુધીમાં કોઈ અલગ ક્લાસ છે નથી। અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા? અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે। દર વર્ષે આરટીના સ્ટુડન્ટ આ રીતે જ રાખવામાં આવે છે દર વર્ષે? નહીં, અમે એસી ક્લાસરૂમ પહેલી વાર કર્યા છે સ્કૂલમાં। ઓકે। શાળાના વલણ સામે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। ભેદભાવની નીતિને પગલે વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી જઈ શાળા સંચાલક સાથે ચર્ચા કરી હતી અને સ્કૂલ દ્વારા આરટીઈના વિદ્યાર્થીઓ સાથે કરતા વર્તન સામે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી। અહીંયા આરતી હેઠળ ક્લાસ 1Fમાં 31 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ સ્કૂલ આરતીના નિયમોને ઘોરીને પી ગઈ છે। આરતીના નિયમ નંબર 3 પ્રમાણે જે એના પેજ નંબર 4માં પેટા નિયમ છે કે દરેક ક્લાસમાં આરતીના 10 વિદ્યાર્થીઓ હોવા જોઈએ, તેના બદલે દરેક આરતી ટોટલ 31 વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે। આરતીઓનો બીજો નિયમ છે નિયમ નંબર 6, એના પેટા નિયમ 3 મુજબ આરતીના વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવે નહીં, પણ અહીંયા તો દરેક વિદ્યાર્થી સાથે ભેદભાવ રાખવામાં આવે છે। આરતી સિવાયના દરેક વિદ્યાર્થીઓ એસી ક્લાસરૂમમાં અને ડિજિટલ બોર્ડ પર ભણતર કરે છે અને આ છોકરાઓને દરેક સોશિયલ એક્ટિવિટીમાંથી પણ બાકાત રાખવામાં આવે છે। જો આ પ્રમાણેનું આ સ્કૂલનું વર્તન રહેશે તો આ બાળકોની માનસિકતા પર શું અસર પડશે? જ્યારે બાળકો માનસિક રીતે ઘવાઈ જશે તો એ આગળ જતાં કઈ રીતે વિકાસ કરશે? અને હવે જ્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા તો અમને એવું પૂછવામાં આવે છે કે તમે એપની અંદર તમે એ નથી કર્યું, રીડ નથી કર્યું સર્ક્યુલર। જ્યારે અમે એપ એમની સામે ચેક કરી તો અમને એ એપમાં આ વિશે કોઈ મતલબ કે જાણકારી દેખાતી નથી અને એવું જરૂરી નથી કે બધા જ પેરેન્ટ્સનું ઇંગ્લિશ એટલું પાવરફુલ હોય કે આ રીતને સમજી શકે। તો સ્કૂલની સંસ્થાની ફરજ છે કે એ એક વખત અમારી સાથે પેરેન્ટ્સ મિટિંગ કરે અને સ્કૂલની કે પ્રમાણે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની એક વખત અમને જાણ કરે, પણ એવું કંઈ કરવામાં અત્યાર સુધી આવ્યું નથી
અને એમની ભૂલ સ્વીકારવા માટે પણ એમને જરા તકલીફ થાય છે. શિક્ષણ મંત્રીએ તાત્કાલિક ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલને જરૂરી પગલાં લેવા સૂચના આપતા, જેને પગલે એજ્યુકેશન ઓફિસર દિવેશ પરમારે સ્થળ પર તપાસ કરી શાળા સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી આરટીના નિયમ મુજબ સુવિધા આપવાની સૂચના આપવામાં આવી હતી, જેને કારણે શાળાના સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને એક સરખું શિક્ષણ આપવા સહમતિ બતાવી હતી. ગતરોજ ન્યૂઝ મીડિયા દ્વારા મળેલ માહિતી અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચનાથી એમિકસ સ્કૂલમાં જે કોઈ ઘટના બની એ સંદર્ભે રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી. શાળાના ડિરેક્ટર સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી અને જે આરતી હેઠળ પ્રવેશ મેળવેલો છે એવા વિદ્યાર્થીઓનો જે અલગ વર્ગખંડ બનાવવામાં આવેલો છે એ બાબતે પણ ચર્ચા થઈ. આરતી હેઠળ જે પ્રવેશ મેળવેલા છે એવા કોઈપણ વિદ્યાર્થીને કોઈ અલગ વર્ગખંડ કરવાનો નથી કે એમને સરકારશ્રીના નિયમ મુજબ શાળાઓમાં જે મળતી સુવિધાઓ છે એ સુવિધાઓથી વંચિત રાખવાના નથી. એ બાબતની પણ એમને સમજણ આપવામાં આવી. આરતી નોર્મ્સ 2009 અને આરતી નોર્મ્સ 2012 આ સંદર્ભે સરકારશ્રી દ્વારા જે શાળાઓની અપેક્ષા છે એ અપેક્ષાઓ શાળાઓ દ્વારા કરવાની કાર્યવાહી એની પણ સમજ આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને એક અલગ વર્ગખંડ બનાવ્યો છે એ વિદ્યાર્થીઓને જે હાલમાં શાળામાં જે કાર્યરત વર્ગખંડો છે એમાં બાયફર્ગેટ કરવાની પણ સૂચના આપી છે અને એ બાબતે ડિરેક્ટર દ્વારા સંમતિ પણ આપવામાં આવી છે.